ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે। તે આંદોલન વચ્ચે પદ્મિનીબા વાળાને લઈને જે આરોપો થઈ રહ્યા છે, જે સોશિયલ મીડિયા પર વોટ્સએપ સંકલન સમિતિના ગ્રુપમાં જે મેસેજો વાયરલ થઈ રહ્યા છે, તેને લઈને હવે પદ્મિનીબા વાળાના જે પતિ છે ગિરિરાજસિંહ વાળા, તેઓ પણ મેદાને આવ્યા છે અને તેમણે ચીમકી ઉચ્ચારી છે કે મારા પત્નીને લઈને આવા ખોટા મેસેજો ચલાવવા નહીં। શું કહી રહ્યા છે પદ્મિનીબાના પતિ, તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં જે કોઈ લોકસભાની ચૂંટણી દરમિયાન સૌથી ચર્ચાસ્પદ મુદ્દો રહ્યો તો તે ક્ષત્રિય સમાજનું આંદોલન હતું। જેવી રીતે પરસોત્તમ રૂપાલાએ વિવાદિત ટિપ્પણી કરી, ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી, ઠેર ઠેર મહાસંમેલનો યોજાયા, જે સત્રાણી તરીકે ઉભરી આવેલા પદ્મિનીબા વાળા દ્વારા જે નિવેદનો આપવામાં આવ્યા, ત્યારબાદ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સામે જ પદ્મિનીબા વાળાએ ભાંયો ચડાવી, તેમની સામે આરોપો લગાયા। એને લઈને અંદરો અંદર જે ખટરાગ સામે આવ્યું, ત્યારે રાજકોટમાં 2 દિવસ અગાઉ ગ્રુપમાં જે મેસેજ પદ્મિનીબા વાળાને લઈને વાયરલ થયા, જે પદ્મિનીબા વાળા ઉપર આરોપ લગાવવામાં આવ્યા, તેના કારણે ખળબડાહટ મચી ગયો હતો। ત્યારબાદ સમગ્ર મામલાને લઈને પદ્મિનીબા વાળા છે તે સાયબર ક્રાઇમ બ્રાન્ચ પણ પહોંચ્યા હતા અને આને લઈને હવે પદ્મિનીબા વાળાના જે પતિ છે ગિરિરાજસિંહ વાળા, તેઓ મેદાને આવ્યા છે અને તેમણે ચીમકી ઉચ્ચારી દીધી છે કે આવા ખોટા મેસેજો વાયરલ ના કરો, મજા નહીં આવે। પહેલાં તો તેમને એક ઓડિયો સામે આવ્યો છે, જે ઓડિયોમાં તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। જય માતાજી। હવે આ ક્ષત્રિય સમાજને કહેવા માંગુ છું, ગિરિરાજસિંહ વાળા બોલું છું, પદ્મિનીબા હસબન્ડ। કોઈ પણને કાંઈ પેટમાં દુખતું હોય તો રૂબરૂ અહીંયા મારું ઘર છે ને મારા મોબાઈલ નંબર છે, બધુંય છે। ખોટી ગ્રુપમાં કોઈ પણ પ્રકારની ચર્ચા ન કરતા, બરાબર? પદ્મિનીબા વાળા મારા પત્ની છે, તમારે એની વિશે કોઈ ચર્ચા કરવાની થતી નથી કોઈ પણ જાતની। એટલે હવે કોઈ પણ દરબારનો દીકરો મારા પત્ની વિશે ઓડિયા કે વિડિયા કે કાંઈ નાખશે તો એ વિશે મજા નહીં આવે, બરાબર? કોઈને કાંઈ પેટમાં દુખતું હોય અને કાંઈ તકલીફ થતી હોય તો ઉઘાડા પગે મારા ભાઈ રેલનગરમાં રામેશ્વર પાર્ક શેરી નંબર 5માં રહું છું, બરાબર? આવી જજો હો। ખોટા ઓડિયા વિડિયા નાખવાની હવે કોઈ ન કરતા કે તમારા બાપની પ્રોપર્ટી નથી, મારા પત્ની છે એટલે ગેરકાયદેસર રીતે કોઈ પણ મેસેજ ન નાખતા। એકે ગ્રુપમાં જે સાંભળતા હોય બધાને કહી દઉં છું, ઓડિયા વિડિયાની ચર્ચા મારા ઘરના વિશે ન કરતા હો। તમારે જેને કોઈને કાંઈ પેટમાં દુખતું હોય અહીંયા વી આવજો, બરાબર? અને સમાજનું કામ કરી છે ને સમાજ સેવા કરી છે, ખોટા રતન દુખિયા ન થાવ, તમે તમારું કામ કરો, બરાબર? જે હોય આ ચર્ચાનો વિષય નથી ને હવે કોઈ ચર્ચા કરતા નહીં, નકર કોઈ રીતે મજા નહીં આવે ભાઈ હો। આ કહી દઉં તમને। આ હતા પદ્મિનીબા વાળાના પતિ ગિરિરાજસિંહ વાળા। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પ્રકારે ક્ષત્રિય સમાજના આંદોલનમાં તેઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે, તો તમે આવી રીતે ખોટા મેસેજો છે તે વાયરલ ના કરો। તેમજ તેમણે જે રીતે આ લોકો ખોટા મેસેજ જે લોકો વાયરલ કરી રહ્યા છે તેમને ચીમકી પણ આપી છે, અને જે ખરેખર આ પ્રકારની ઘટના બની છે તો મારા ઘરે મળવા આવો, તે પ્રકારની વાત પણ ગિરિરાજસિંહ દ્વારા પોતાના આ ઓડિયોમાં કહેવામાં આવી છે, જેના કારણે ફરી એકવાર આજે ઓડિયો સામે આવતાની સાથે અનેક ચર્ચાઓ વેગવાન બની છે અને હવે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે તેમાં પદ્મિનીબા વાળાને ટાર્ગેટ કરવામાં આવતા હોય તે પ્રકારની વાત પણ ચર્ચામાં આવી છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ